નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સાબરકાંઠા હમીરગઢ અંડરપાસમાં સરકારી એસટી બસ ડૂબી। રેલવે અંડરપાસ પરથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે બસ ડૂબી। રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ। આગામી 5 દિવસ ઉત્તર મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા। ગેટ નંબર 25 અને 28 અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા। સમાચારો જોઈએ વિગતવાર તો અમદાવાદ ખાતેથી સમાચારો સામે આવ્યા છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। તો મહત્વનું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 49.26% આવ્યું છે। ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ 30.48% આવ્યું છે, જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 8143 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। વધુ વિગત માટે સંવાદદાતા બિરેન જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। બિરેન, હવે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે, શું છે સમગ્ર માહિતી? બિલકુલ જી, ગયા મહિને જે વિદ્યાર્થીઓ 10મા અને 12મામાં નપાસ થયા હોય અને એકાદ બે વિષયમાં ફેલ હોય અને રિપીટર હોય તે લોકોની પૂરક પરીક્ષા યોજાઈ હતી। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 12માનું સામાન્ય પ્રવાહની વાત કરીએ તો તેમાં 49% પરિણામ આવ્યું છે। 12 સાયન્સની વાત કરીએ પૂરક પરીક્ષાનું તો 30% પરિણામ આવ્યું છે। સાયન્સમાં ધોરણ 12માં કુલ 8143 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને જો 10માની પૂરક પરીક્ષાનું પરિણામની વાત કરીએ તો તેમાં 28% જેટલું પરિણામ આવ્યું છે, જેમાં કુલ 29,542 જે વિદ્યાર્થીઓ છે ઉત્તીર્ણ થયા હતા। જો કે મોટાભાગના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, કારણ કે જો 10મા અને 12માના પરિણામની વાત કરીએ તો આ વખતનું પરિણામ દર વર્ષ કરતા ઘણું સારું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ હતા લગભગ ગત મહિને 41,000 જે વિદ્યાર્થીઓ હતા કે જેઓએ પૂરક પરીક્ષા આપી હતી, તેમાંથી મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે હાલ ઉત્તીર્ણ થયા છે અને જે ધોરણ 12 અને 10નું પરિણામ આવ્યું છે તેમના જે વાલીઓ છે અને સાથે જ વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી બિરેન, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 28.29% આવ્યું છે, જ્યારે ધોરણ 10ના 29,542 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 8143 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ 30.48% આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ ખાતેથી સમાચારો સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે એક બાજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બીજી બાજુ કોડીનારના ઘાંટવડ ગામે શિંગોડા નદીમાં મહાકાય મગર દેખાયો છે। વધુ વિગત માટે સંવાદદાતા મિતેશ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મિતેશ, હવે નદીમાં મગર દેખાયો છે, શું છે સમગ્ર માહિતી? જી, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તમામ જે નદી નાળા છે તે પણ ઓવરફ્લો થયા છે। ત્યારે કોડીનાર તાલુકાનું ઘાટવડ ગામ છે, ત્યાં રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેની નજીકથી જ શિંગોડા નદી વહી રહી છે અને તેનો ધોધ પણ વહી રહ્યો છે, એનો રમણીય નજારો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સવારે જ એક મહાકાય મગર છે તે નદીમાં દેખાયું હતું અને જે રુદ્રેશ્વર મંદિરે આવતા જે ભાવિકો છે તે આ નજારો જોઈ અને અદ્ભુત થયા હતા। જી મિતેશ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો ગીર સોમનાથના કોડીનારના ઘાંટવડ ગામે શિંગોડા નદીમાં મહાકાય મગર દેખાયો હતો। રુદ્રેશ્વર મહાદેવ મંદિર નજીકથી શિંગોડા નદીનો ધોધ વહી રહ્યો હતો। આ નદીમાં કાયમી મહાકાય મગરનો વસવાટ છે। નદીના પટમાં કે નદીમાં નહાવા જવા પર પ્રતિબંધ છે, જ્યારે ભારે વરસાદના પગલે પાણીના રમણીય દ્રશ્યોમાં મહાકાય મગર દેખાયો હતો। તો મહત્વનું છે કે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના નજીકથી શિંગોડા નદીનો ધોધ વહી રહ્યો હતો, જે બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે।
ઘણા દિવસો બાદ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી પડી હતી। તે દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 2 દરવાજા ખોલવા છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે અને આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ જે છે તે જોવા મળ્યો છે। શહેરમાં પાણી ન ભરાય તેને લઈને અમદાવાદના વાસણા બેરેજના હાલ 2 દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે। 26 નંબરનો ગેટ તેમજ 28 નંબરનો જે ગેટ છે તેને 2.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેથી કરીને શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ન સર્જાય। સાથે જ વાત કરવામાં આવે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પાણી ન ભરાય તેને લઈને અત્યારે વાસણા બેરેજના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવતા હોય છે। શહેરમાં જો વધુ વરસાદ આવે તો શહેરની શું પરિસ્થિતિ હોય, સાથે જ સામાન્ય વરસાદમાં પણ શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે હાલ તો વાત કરીએ તો અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજની જે સપાટી જે છે તે 131 ફૂટ કરવામાં આવી છે। તો કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેશે અને રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે વાસણા બેરેજના હાલ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે જ તંત્ર દ્વારા જે કહી શકાય કે તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કામગીરી કરી હોય તેવું તેઓ જણાવી રહ્યા છે। કેમેરામેન અજય નીલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। વરસાદ શરૂ થયો છે ત્યારે જિલ્લાના અનેક વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે અને લોકોને ફરી એક વખત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બજેટને લઈને સંસદમાં ચાલી રહેલી ચર્ચા પર રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા છે, આવો જોઈએ। सर तो पेपर लीक के बारे में फाइनेंस मिनिस्टर ने बजट में एक शब्द नहीं कहा है। युवाओं के लिए पेपर लीक सबसे जरूरी मुद्दा है, उन्होंने एक शब्द नहीं कहा है पेपर लीक के बारे में। एक बार उन्होंने पेपर लीक नहीं कहा और उल्टा जो एजुकेशन बजट में पैसा देना चाहिए था वो आपने 20 साल में सबसे कम पैसा दिया है। 2.5% ऑफ बजट इज गॉन टू एजुकेशन। सर दूसरी तरफ आपने आपकी नहीं मानते सर ये रनिंग कमेंट्री कर रहे हैं सर। दूसरी तरफ पहली बार सेना के जवानों को आपने अग्निवीर के चक्रव्यूह में फंसाया। सही बात। इस बजट में अग्निवीरों के पेंशन के लिए 1 रुपया नहीं है। आप अपने आप को देशभक्त कहते हो, मगर जब अग्निवीरों की मदद करने की बात आती है, जवानों को पैसा देने की बात आती है, तो बजट में आपको 1 रुपया नहीं दिखाई देता। उनकी पेंशन के लिए 1 रुपया आपने नहीं दिया, तो उनको आपने अग्निवीर के चक्रव्यूह में फंसाया। उसके बाद सर जो अन्नदाता हैं वो चक्रव्यूह से निकलने के लिए, आपके चक्रव्यूह से निकलने के लिए जो आपने बनाया 3 काले कानून, जमीन अधिग्रहण बिल को आपने कमजोर किया, उनको आप सही दाम नहीं देते हो। इस चक्रव्यूह से निकलने के लिए उन्होंने आपसे सिर्फ एक चीज मांगी है, 2 चीजें नहीं मांगी है, सिर्फ एक चीज मांगी है। उन्होंने कहा है कि हमें लीगल गारंटीड एमएसपी दे दो। आपने उनको बॉर्डर पे बंद कर दिया, रोक दिया, आज तक रोड बंद है। आप उनसे बात करने को तैयार नहीं है। वो यहां आए, मुझसे मिलने आए, आप उनको अंदर नहीं आने दे रहे थे। माननीय सदस्य, आप सदन में असत्य नहीं कहे। आप वो आप देखिए, 1 मिनट। हाँ चलिए, चलो
बताऊं सर, जो मुझे एक सेकंड, हाँ बता। मैं आपको फैक्ट बताता हूं, फिर आप मुझे करेक्ट कर दीजिए स्पीकर सर। फार्मर्स का डेलीगेशन, नहीं सर, मैं आपको फैक्ट बताता हूं। पर आपके माननीय सदस्यों को कह दें, वो सदन पर आरोप नहीं लगा है। रिपोर्ट से बोलता हूं मैं, बिना रिपोर्ट के नहीं बोलता हूं। बोलिए बोलिए, उनको बोलने दीजिए, उनको बोलने दीजिए, उनको बोलने दीजिए, आप बोलने दीजिए उनको, बोले, वो बोले, बताएं, वो बताएं, मैं बताऊंगा। स्पीकर सर, वन सेकंड। स्पीकर सर, मैं आपको बताता हूं जो मुझे मालूम है। स्पीकर सर, मैं आपको बताता हूं। बैठिए। स्पीकर सर, हुआ क्या, वहां पे सर मुझसे मिलने एक फार्मर का डेलीगेशन आया। मुझे बताया गया कि फार्मर के डेलीगेशन को अंदर नहीं आने देंगे। मैं उनसे मिलने जब गया तब उनको अंदर आने के दिया गया था। सर ये फैक्ट है सर। अब पता नहीं कोई मिसकम्युनिकेशन हुआ, वो अलग बात है, बट फैक्ट यह है कि जब मैं मीडिया के साथ वहां गया तब दरवाजे पार्लियामेंट के, संसद के उनके लिए खुले, उससे पहले वो बंद थे। ठीक है। और ये आप उनसे भी पूछ लीजिए सर। प्लीज प्लीज, नो प्लीज प्लीज, एक मिनट प्लीज। आपने विषय उठाया इसलिए मैं बोल रहा हूं। ऐसे तो सदन की व्यवस्थाओं पर सवाल नहीं उठाना चाहिए। किसको आने दें, एक मिनट प्लीज बैठिए, किसको आने दें, किसको अलाउ नहीं करने दें, ये स्पीकर का जुडिक्शन होता है। नंबर एक, जब ये सूचना आई आप मिले, उनसे अंदर मिले, लेकिन उसमें एक सदन की मर्यादा का उल्लंघन हुआ कि कभी भी सदन में माननीय सदस्य के अलावा दूसरा कोई व्यक्ति बाइट नहीं दे सकता। और हाँ, और आपकी मौजूदगी में बाइट दी, ये क्लियर करना चाहता हूँ। सर ये टेक्निकलिटी है सर, ये मुझे मालूम नहीं थी। कोई बात नहीं। बट सर प्लीज, नो, माननीय आप मत बोलिए, आपके नेता बोल रहे हैं। तो स्पीकर सर, महिला आरक्षण आया था तो ये आपको बेटे बेटे स्पीकर सर, हम करने का चाहते अधिकार थे। है। माननीय प्रतिपक्ष के नेता आपके बेटे बेटे सदस्य कमेंट्री कर रहे हैं, फिर वो कहते हैं कि लोग क्यों कमेंट्री कर स्पीकर रहे हैं। सर, हम चाहते थे, हमारा एक्सपेक्टेशन था कि जो अन्नदाता है, जो सरकार से सिर्फ एक चीज मांग रहा है, लीगल गारंटीड एमएसपी। हमें लगता था कि ये कोई बड़ा काम नहीं है सर, ये इतना बड़ा काम नहीं है। हमें लगता था कि अगर सरकार बजट में इसका प्रोविजन कर देती, अगर बजट में इसका प्रोविजन कर देती, तो जो हमारे किसान हैं जो चक्रव्यूह में, आपके चक्रव्यूह में फंसे हैं, वो निकल पाते। ये हमारी थिंकिंग थी, मगर आपने नहीं किया। तो मैं यहां इंडिया गठबंधन के तरफ से गारंटी देता हूं कि हम ये काम करके दिखा देंगे। जो आपने अपने बजट में नहीं किया, वो मैं हिंदुस्तान के सब किसानों से कहना चाहता हूं, गारंटीड लीगल एमएसपी हम इस सदन में पास करके आपको देंगे। स्पीकर सर, जो मिडिल क्लास है सर, वो प्रधानमंत्री को, अच्छी बात बोल रहा हूं, अगर नेताजी पक्ष बोल रहे हैं तो आप बैठे बैठे टिप्पणी आप मत करो, आप करोगे तो वो भी करेंगे। आप मत करो, मैं सब साइलेंट करो प्लीज। फिर टिप्पणी कर रहे हो आप, प्लीज माननीय सर मिडिल क्लास जो है वो शायद इस बजट से पहले प्रधानमंत्री को सपोर्ट करता था। जब प्रधानमंत्री ने कोविड के समय उनसे थाली बजवाई थी तो उन्होंने दबाकर थाली बजाई, धड़ 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 थाली बजा बजाई। हमें अजीब लगा, मगर प्रधानमंत्री ने मिडिल क्लास को ऑर्डर दिया तो मिडिल क्लास ने थाली बजाई। उसके बाद प्रधानमंत्री ने उसी मिडिल क्लास से कहा मोबाइल फोन की लाइट जलाओ, और मोबाइल फोन की लाइट जली। मिडिल क्लास ने, पूरे हिंदुस्तान में मिडिल क्लास ने मोबाइल फोन की लाइट जला दी। अब इस बजट में आपने उसी मिडिल क्लास के एक छुरा पीठ में मारा, दूसरा छुरा छाती में, एक इधर मारा और एक इधर मारा। इंडेक्सेशन जो आपने कैंसिल की वो पीठ में छुरा था, और जो कैपिटल गेन्स टैक्स आपने बढ़ाया वो छाती में छुरा था। आपने लॉन्ग टर्म कैपिटल गेन्स टैक्स को 10% से 12.5% किया।
यहाँ छाती मारी, यहाँ छुरी मारी, और शॉर्ट टर्म को 15 से 20% छुरी मारी। दुख की बात है, मगर इसमें एक इंडिया गठबंधन के लिए एक हिडन बेनिफिट है। मिडिल क्लास अब आपको छोड़ने जा रही है और इस साइड आ रही है। तो मेरा कहना है, जहां भी आपको मौका मिलता है आप चक्रव्यूह बना देते हो। एक चांस मिलता है आप चक्रव्यूह बना देते हो। हम चक्रव्यूह तोड़ने का काम करते हैं। हमारे बजट में किसान का कर्जा माफ हुआ, चक्रव्यूह तोड़ा। मनरेगा हुआ, चक्रव्यूह तोड़ा। तो हम चक्रव्यूह तोड़ने का काम करते हैं, आप चक्रव्यूह बनाने का काम करते हो। आप चाहते हो कि हिंदुस्तान छोटे 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 खांचों में रहे और हिंदुस्तान के गरीब लोग सपना ना देख पाए। सिर्फ अदानी और अंबानी। अरे क्या सर? सर मैं सर कैसे बोलूं सर? माननीय सदस्य, एक मिनट, एक मिनट सर एक मिनट। माननीय सदस्यगण, आपके उपनेता मुझे लिखित में पत्र देके गए हैं कि कोई भी माननीय सदस्य जो इस सदन का सदस्य नहीं उसके बारे में टिप्पणी ना करें। लिखित में देखे गए, इसलिए आपको स्पीकर सर आप बैठ जाइए। स्पीकर सर, तो अगर सर मैं आपसे सवाल पूछना चाहता हूं। मेरे से सवाल मत नहीं पूछ सकते आप। सॉरी सर। सर तो सर मैं फिर मैं सर 3 और 4 कह देता हूं उनको। 3 और 4 ठीक है सर? अब नाम नहीं ले सकता तो कुछ तो कहना पड़ेगा सर। 3 और 4 कह देता हूं, कोई और नंबर आपके देना। माननीय सदस्य को बता दें क्यों लिख के चिट्ठी गए मुझे। सर, हरियाणा के पूर्व मुख्यमंत्री पर जब ऐसे प्रकार के आक्रमण करते हैं, हरियाणा के पूर्व मुख्यमंत्री के संदर्भ पर हमको आपने चिट्ठी भेजी। एक पूर्व मुख्यमंत्री को आप 2 उद्योगपति से जोड़ना चाहते हैं, एक किसान नेता जो हरियाणा के, आज उन पर जब आपको अलाउ किया है क्या? उद्योगपति के साथ जोड़ना चाहते हैं, ये है सदन की मर्यादा। आप हरियाणा के आप ये चिट्ठी मुझे लिख के गए हैं, उसकी मर्यादा का ये आपको बोलने नहीं दे रहे, ये आपको बोलने दे रहे। आपसे मेरी ये अपेक्षा है, आपसे आप सदन, एक मिनट प्लीज। आप सदन के नेता, सदन के आप प्रतिपक्ष के नेता हैं। ये सदन की अपेक्षा रहती है कि हम सदन का डेकोरम, डिसिप्लिन और उसको बढ़ा के रखें। स्पीकर सर, इसलिए आप जो विषय रखें वो नियम प्रक्रिया में रखें। स्पीकर सर मगर मैं ये कैसे कहूं, इन लोगों के इनका इंडिकेशन कैसे दूं मैं सर? आप मुझे बता दीजिए सर, कोई दूसरा तरीका हो सर, नाम नहीं लेने हो तो कोई और तरीका दे दीजिए सर। अच्छा, एक मिनट, आप ज्ञान मत बांटो उनको, वो ज्ञानी है। सर A1 A2 चलेगा सर? A1 A2 माननीय प्रतिपक्ष के नेता, मैं आपसे જો વાત કરીએ તો બજેટને લઈને સંસદમાં જે ચર્ચા ચાલી રહી છે તેને લઈને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું છે અને ખાસ કરીને કેટલાય દિવસથી બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે બજેટ પર અનેક નેતાઓ પોતાના નિવેદન આપી ચૂક્યા છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।